નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલથી મજબૂત રહ્યા હતા। ગોંડલ અને મહુવા મંડીમાં નવી ડુંગળીની આવક સતત વધી રહી છે અને આગામી એકાદ સપ્તાહમાં આવકમાં હજી પણ વધારો થાય તેવી સંભાવના છે। ડુંગળીની બજારમાં અત્યારે ઘરાકી થોડી સારી, પરંતુ સામે વેચવાલી પણ સારી છે। જે વેચવાલી આવે છે તેમાં રેઇન ડેમેજ માલ વધારે આવે છે। વેપારીઓ કહે છે કે સફેદની આવક 15 દિવસમાં સારી માત્રામાં થઈ શકે છે। જો નિકાસ વેપારો ચાલુ રહેશે તો બજારને ટેકો મળશે, નહીંતર સારી ક્વોલિટીના અત્યારે ડુંગળીના ભાવની વાત કરીએ સફેદ ડુંગળીના તો 600 રૂપિયાની ઉપર છે, જેમાં ઘટાડો આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી। અને બજારના ટોનની વાત કરીએ તો હાલ મિશ્ર દેખાઈ રહ્યો છે। ગોંડલમાં છેલ્લી હરાજી મુજબ 18,000 કટાની આવક સામે જે ભાવ છે 46 રૂપિયાથી લઈને 281 રૂપિયા લાલ ડુંગળીમાં હતા। સફેદમાં વાત કરીએ તો 1500 કટાની આવક સામે જે ભાવ છે એ 50 રૂપિયાથી લઈને 286 રૂપિયાના જોવા મળી રહ્યા છે। રાજકોટમાં 4,500 કટાની આવક સામે જે ભાવ છે એ 45 રૂપિયાથી લઈને 181 રૂપિયાના હતા, જ્યારે રાજકોટ અને નાસિકમાં અને લોકલ નવી ડુંગળીની આવક પણ થાય છે। સારા માલ બહુ ઓછા હોવાથી એવરેજ બજાર છે એમાં ભાવ છે એ નીચાકવટ થતા જોવા મળી રહ્યા છે। મહુવામાં લાલ ડુંગળીની વાત કરીએ તો 7,200 કટાની આવક સામે ભાવ છે 65 રૂપિયાથી લઈને 222 રૂપિયાના છે। અને સફેદમાં વાત કરીએ તો 16,000 થેલીની આવક સામે જે ભાવ છે 111 રૂપિયાથી લઈને 229 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના ડુંગળી બજારના સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી શેર કરી દેજો, અને ખાસ જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।